હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી પંચતીર્થ વિદ્યાલય સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રસારિત અમારી યુટ્યુબ ચેનલ પંચતીર્થ સાયન્સમાં ધોરણ 11 અને 12 સાયન્સના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પંચતીર્થ સાયન્સને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુ અપડેટ માટે બેલ આઇકન પર ક્લિક કરો. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ સभी બાળકોને. પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલન. પ્રકરણ નંબર 5 સાતત્ય અને વિકલન આપણે કરતા હતા અને ગઈકાલે આપણે લેક્ચર 1 માં 19 દાખલા કરેલા આપણે અને એનાથી પછી આગળ વધવાની વાત કરેલી. બરાબર છે. સાતત્યમાં આપણે એકવાર હું બોલી જઉં છું કે કોઈ પણ બિંદુ આગળ કોઈ પણ કિંમત આગળ સાતત્ય શોધવું હોય તો એના માટે આપણે તે બિંદુનું ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને તે કિંમત, તે બિંદુ એટલે કિંમત, તે કિંમત આગળનું વિધેયનું લક્ષ ત્રણે સરખા થાય તો તે વિધેય સતત છે એવું કહેવાય. બરાબર છે. અંતરાલ માટે પણ જોયું, સંવૃત અંતરાલ માટે સાતત્ય અને વિવૃત અંતરાલ માટે પણ સાતત્ય. એના દાખલા પણ આપણે જોયા હતા જુદા જુદા. હવે અત્યારે આજે આપણે સંયોજિત વિધેયનું સાતત્ય. સંયોજિત વિધેય આપણે પ્રકરણ નંબર 2 માં ભણી ગયા કે સંયોજિત વિધેય ક્યારે ક્યારે અસ્તિત્વ ધરાવે. તો અહીંયા આપણી પાસે f ab થી cd પરનું વિધેય છે અને g cd થી ef પરનું વિધેય છે વિવૃત અંતરાલ. તેથી g સર્કલ f વ્યાખ્યાય છે કારણ કે આનો વિસ્તાર અને આનો પ્રદેશ બંને સરખા જ આપી દીધા છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો f એ x belongs to ab અને g એ fx belongs to વિવૃત અંતરાલ cd આગળ સતત હોય તો g સર્કલ f એ વિવૃત અંતરાલ ab આગળ સતત છે એવું કહી શકાય. બીજા શબ્દોમાં લખીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ x1 g of fx is equal to g of લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર g fx1 થાય એટલે g સર્કલ f x1 થાય. આ વ્યાખ્યા છે. સમજણ ન પડે તો આપણે એનું ઉદાહરણ આપીએ. ઉદાહરણ આપતા પહેલા થોડાક દાખલા જોઈ લઈએ આપણે. દાખલા નંબર 20. સિંગલ બોક્સ અપૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક વિધેય છે અને x belongs to r છે તો 0 લેસ ધેન x લેસ ધેન 1. તો અહીંયા આનું કેવું શું છે કે અહીંયા કોઈ પણ r ની કોઈ પણ કિંમત આગળ એ વિધેય સતત નથી એવું એનું કહેવું છે. તો અહીંયા શું થશે? અહીંયા x તમે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 1 મૂકીએ તો બોક્સ x ની કિંમત 0 થાય. મહત્તમ પૂર્ણાંક બોક્સ x ની કિંમત x. પછી 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 લઈએ તો x તો એમના એમ જ રહે પણ આની કિંમત 1 થઈ જાય. આ રીતે સતત આપણે જતા જ જઈએ તો એવું જો આપણે કોઈ n લઈએ, કોઈ n કિંમત, તો લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ હોય તો જો અહીંયા 1 લીધો તો અહીંયા x માઇનસ 1 આવ્યું. બરાબર છે. 2 લઈએ તો x માઇનસ 2 આવે. તો n લીધા આપણે, 1 નું વિધેય જોયું તો ડાબી બાજુ ખાલી n લીધું છે આપણે મિત્રો. 1 2 3 4 5 તમે કોઈ પણ કિંમત લઈ શકો. બરાબર છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ x માઇનસ બોક્સ x. હવે આનો અર્થ કે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ x લેસ ધેન n અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n માઇનસ 1. જેવી રીતે અહીંયા જુઓ x લેસ ધેન n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ n માઇનસ 1 થાય, એમાંથી એક ઓછું તો એની જગ્યાએ n માઇનસ 1 x માઇનસ 2 લખાયું હતું, અહીંયા n માઇનસ 1 લખાશે. રાઈટ. તો એને સાદુરૂપ આપ્યું -n + 1
x ટેન્ડ્સ ટુ n મૂકી દીધા તો n માઇનસ n ઉડી ગયા, એટલે ડાબી બાજુનું લક્ષ એનું 1 આવ્યું. જમણી બાજુનું લક્ષ x બોક્સ x એટલે n માઇનસ n એટલે 0 આવશે. એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અને fn ત્રણે સરખા થતા નથી, એટલે વિધેય કેવું છે તમારું? અસતત છે. હવે દાખલા નંબર 21. આ બધા ગણવાના નથી, આ તમને આપણને બધાને ખબર છે કે x r આગળ x belongs to r આગળ સંયોજિત વિધેય છે. તો જો પહેલો હું જરા સમજાવું છું, સમજી લો કે આ તમારું સાઈન માનાંકમાં x છે. તો અહીંયા બે વિધેય છે. કઈ રીતે બે વિધેય છે? fx બરાબર sin x છે અને gx બરાબર mod x છે. તો તમને આપણને ખબર છે કે f એ સતત વિધેય છે, તો g of fx શું થશે તમારું? f of gx, f સર્કલ gx બરાબર sin માનાંકમાં x થશે. fx બરાબર મેં sin x લીધા, gx બરાબર mod x લીધા, તો g of fx તમારું sin mod x થશે, રાઈટ? તો હવે f સતત છે, sin x સતત છે, માનાંકમાં x પણ સતત છે, માટે તે વિધેય પણ સંયોજિત વિધેય એનું સતત છે તેવું કહી શકીએ આપણે. f r થી r માનાંકમાં 1 માઇનસ x પ્લસ માનાંકમાં x સતત છે, માનાંકમાં x વિધેય સતત છે, રાઈટ? પછી સંયોજિત વિધેય લેવાનું બંનેનું, g અને આપણે બનાવવાના, h અને g બનાવો. અહીંયા f આપેલું છે એટલા માટે તમે જાતે પ્રયત્ન કરજો, f અને g બે વિધેયો બનાવજો અને સંયોજિત વિધેય કોનું લેવાય એ તમે નક્કી કરજો મિત્રો, બરાબર છે? હવે આગળ વિચારીએ તો cos x ક્યુબ છે. તો cos x ક્યુબ છે એટલે શું થશે? અહીંયા આગળ લીધું તું એ જ પ્રમાણે fx બરાબર cos x અને gx બરાબર x ક્યુબ, fx બરાબર cos x અને gx બરાબર x ક્યુબ લેવાનું. cos x વિધેય સતત છે, આપણે આગળ આલેખમાં જોઈ ગયા. 11મા ધોરણમાં આપણે આલેખમાં ભણી ગયા કે sin x વિધેય સતત છે અને r થી r માં x ક્યુબ પણ સતત છે. તો f સર્કલ g cos x ક્યુબ થશે. એનો અર્થ કે એનું સંયોજિત વિધેય પણ આ જ રીતે લખવાનું, આમાં કઈ વધારાનું બીજું કઈ એક્સ્ટ્રા લખવાનું હોતું નથી, માટે તેનું સંયોજિત વિધેય પણ સતત છે તેવું કહી શકાય, રાઈટ? હવે આગળ એ જ રીતે 24મો દાખલો છે, સેમ એ જ રીત sin x ક્યુબ છે. sin x ક્યુબ છે મિત્રો, તો પહેલા શું લેવાનું? fx બરાબર sin x અને gx બરાબર x ક્યુબ. 23 અને 24 21 આ બધા એક જ રીતના છે. 21માં fx બરાબર sin x, gx બરાબર mod x, 23માં fx બરાબર cos x, gx બરાબર x ક્યુબ, 24માં fx બરાબર sin x, gx બરાબર x ક્યુબ અને એ બંનેનો સંયોજિત વિધેયનો f સર્કલ g એટલે એ સતત વિધેય થઈ શકે, કારણ કે ઇન્ડિવિડ્યુઅલ બંને સતત છે માટે. હવે આ ટાઈપના દાખલા ખાસ આપણે ગણવાના. આ ટાઈપના દાખલા આપણને JEE અને બોર્ડના MCQ અને ગુજકેટ આ ત્રણેયમાં અલગ અલગ પૂછાતા રહેલા છે. તો fx બરાબર k cos x છેદમાં pi - 2x
x નોટ ઇક્વલ ટુ પાઈ બાય 2 અને અહીંયા કે સ્ક્વેર x બરાબર પાઈ બાય 2 એવો કે મળી શકે કે જેથી f એ પાઈ બાય 2 આગળ સતત થાય. એનો શું થયો? વિધેય સતત છે એવું આપણને કહી દીધું છે. એનો અર્થ કે લિમિટ, ધ્યાન રાખો બરાબર ગણવાનું તો આ રીતે સતત વિધેય છે એટલે આ આપણી પાસે સ્વીકૃત છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 fx બરાબર f પાઈ બાય 2 આપણી પાસે પક્ષમાં છે, સતત છે એવું આપણને આપી દીધું છે અને k ની કિંમત શોધવાની છે. તો હવે આપણે પાછા લક્ષમાં જઈશું કે લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 k cos x છેદમાં પાઈ માઇનસ 2x છેદમાંથી 2 કોમન કાઢ્યા એટલે અહીંયા 2 આવ્યા. તો k cos x છેદમાં 2 કૌંસમાં પાઈ બાય 2 માઇનસ x x ટેન્ડ્સ ટુ પાઈ બાય 2 k cos x ની જગ્યાએ આપણે 11મા ધોરણનું રૂપાંતરણ મૂક્યું. sin પાઈ બાય 2 માઇનસ x નું રૂપાંતરણ cos x માં થાય અને છેદમાંથી 2 કોમન કાઢ્યા એટલે 2 ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ x. પાઈ બાય 2 માઇનસ x બરાબર જો તમે y ધારો તો લિમિટ y ટેન્ડ્સ ટુ 0 sin y અપોન y એટલે 1 જે તમને ખબર છે. તો એનું લક્ષ કેટલું આવ્યું તમારું? k બાય 2 આવ્યું. તો f પાઈ બાય 2 બરાબર k સ્ક્વેર આપણને આપેલું છે, જો અહીંયા આપેલું છે ને. તો k બાય 2 બરાબર k સ્ક્વેર ઇમ્પ્લાઇઝ k ઇન્ટુ k માઇનસ 2 બરાબર 0 માઇનસ 1 બાય 2 બરાબર 0 એટલે k બરાબર 0 અથવા k બરાબર 1 બાય 2 આપણને વિકલ્પ આપ્યા ને એમસીક્યુમાં. તો આ બંને વિકલ્પ નો આપ્યા, આમાંથી કોઈ પણ એક વિકલ્પ આપ્યો હોય એનો જવાબ લો. 0 લખ્યો હોય, 2 લખ્યો હોય, 1 બાય 3 લખ્યો હોય અને 1 બાય 4 લખ્યો હોય. તો એવું નહીં વિચારવાનું કે બે જવાબ આવે છે તો બંને હોવા જોઈએ, પણ એક પણ હોઈ શકે. ફરી એકવાર સમજી લો. 25મો દાખલો છે એ ટાઈપનું આપણા ખાસ બોર્ડમાં અને ગુજકેટમાં તો આવું પૂછાઈ જ શકે, કારણ કે આપણે ત્યાં આ રીતનું વધારે પૂછાતું હોય છે. દાખલા નંબર 26 x બરાબર 0 આગળ સતત હોય થાય તેવો k શોધો. હવે બહુ ધ્યાન રાખો મિત્રો, અહીંયા બહુ ધ્યાન રાખવા જેવું છે. એને લખ્યું છે કે સતત થાય. હવે પહેલા તો એ સતત થાય છે કે નહીં એ તો જોવું પડે કે નહીં. તો જો ડાબી બાજુનું લિમિટ x ટેન્ડ્સ ટુ 0, જો એક લક્ષ ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ 1 આવે છે અને ડાબી બાજુનું લક્ષ -1 આવે છે એટલે વિધેયના લક્ષનું જ અસ્તિત્વ નથી, એટલે k બિલોંગ્સ ટુ r મળશે નહીં, જેથી x એ 0 આગળ સતત છે. k કોઈ એવો k મળતો જ નથી અહીંયા કે જેથી x બરાબર 0 આગળ સતત થાય. બરાબર છે? એટલે ફરી જોઈ લો. 0 આગળ અસતત છે, અહીંયા ખોટું લખ્યું છે, ધ્યાન રાખજો કે 0 આગળ જમણી બાજુનું લક્ષ 1 છે અને ડાબી બાજુનું કારણ કે આ કોઈ પણ કિંમત આગળ છતાં એ વિધેય કેવું છે, f(x ટેન્ડ્સ ટુ 0) નું અસ્તિત્વ જ નથી, એટલે આપણને k મળશે નહીં, સતત થાય જ નહીં, એટલે આના માટે k મળે જ નહીં. એટલે અહીંયા અંદર આપ્યું હોય કે શક્ય નથી. 3 વિકલ્પ 4 વિકલ્પ અને છેલ્લો વિકલ્પ એવો હોય કે k શક્ય નથી. બહુ સહેલા દાખલા છે અને મોઢે પણ જવાબ આપી શકાય. k² બરાબર શું થશે તમે વિચારો. sin 4x upon 4x જોઈએ એટલે k² બરાબર 4/9, k બરાબર +or -2. અને કઈ રીતે? હવે અહીંયા જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0. પહેલું પોઈન્ટ બહુ સિમ્પલ દાખલા છે બધા, અને બધા જ દાખલા આમાંના બધા જ દાખલા આપણી NCERT ની બુકમાં હશે.
70 થી 80% દાખલા એમાં આવી જાય છે અને આમાં પ્રેક્ટિસ આપણને વધારે થાય એટલા માટે જ આ તમને દાખલા ગણાઈ રહ્યા છીએ આપણે, ખાસ પ્રેક્ટિસ માટે. એમાં બહુ લિમિટેડ છે દાખલાઓ. તો દાખલા નંબર 27 મિત્રો, fx બરાબર sin x sin 4x છેદમાં sin 9x, x નોટ ઇક્વલ ટુ 0 અને x બરાબર 0 આગળ k સ્ક્વેર. f એ x બરાબર સતત આગળ x બરાબર 0 આગળ સતત હોય તો k શોધો, આવું આપણને કહ્યું છે. અહીંયા સતત છે એવું કઈ નથી દેવામાં આવ્યું, કે શોધો એવું કહ્યું છે. અહીંયા આપણને સતત કહી દેવામાં આવ્યું સતત કે સતત હોય તો કે શોધો. એટલા માટે અહીંયા ડાબાન જબા કરવું પડ્યું. અહીંયા કરવાની જરૂર નથી, અહીંયા આપણને કહી દીધું છે કે સતત છે તો કે શોધો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર f0. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx એટલે આપણી પાસે આ છે, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 4x upon 9x બરાબર f0 એટલે k સ્ક્વેર, અહીંયા k સ્ક્વેર મૂક્યો. તો અહીંયા મેં આખા ગણ્યા નથી આપણે, કારણ કે તમને ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 4x upon 4x ઇન્ટુ, લખેલું નથી, હું એમને એમ જ બોલું છું. તમે બધાએ ઘણા બધા દાખલા આગળ ઉપર ગણ્યા છે આવા, એટલે આના માટે કંઈ તમને બહુ બતાવવાની જરૂર રહેતી નથી મને, એટલા માટે આપણે મિત્રો બોલતા નથી. સમજણ તો પડતી હશે બધાને. નોટ પેન લઈને જ બેસજો. એટલે હવે લિમિટ અહીંયા 4x વડે ગુણ્યા, અહીંયા 9x ગુણ્યા, એટલે 4/9 વડે આપણે ગુણવા પડે. એટલે 1 into 1 into 4/9 એટલે k સ્ક્વેર બરાબર 4/9, k બરાબર પ્લસ ઓર માઇનસ 2/3. વિકલન મિત્રો એવો ટોપિક છે કે જે તમારે ઓલ ઓવર એન્જિનિયરિંગમાં છેક સુધી આવવાનું. એટલે વિકલન અને સંકલન આ બંને ઉપર બરાબર કોન્સન્ટ્રેટ કરીશું આપણે, એટલે આપણને આગળ ઉપર ક્યાંય પ્રોબ્લેમ એરાઇઝ ન થાય અને સારી રીતે આવડી જાય. હવે સ્વાધ્યાય આપ્યું છે આપણને 5.1. એના દાખલા ગણીને જ આપ્યા છે, સત્યાર્થતા ચકાસો. એમાં પહેલાને બહુ ગણવાની બહુ જરૂર નથી, પહેલા વિધેયને ગણવાની જરૂર નથી. પૂર્ણાંક વિધેય અસતત છે એવું પણ મેં તમને આપણે બતાવી દીધેલું છે આગળ, કે પૂર્ણાંક વિધેય n બિલોંગ્સ ટુ z આગળ અસતત છે. પછી ચિહ્ન વિધેય પણ અસતત છે, કારણ કે ડાબી બાજુનું લક્ષ -1, જમણી બાજુનું લક્ષ 1, આ બંને લક્ષ સરખા નથી, એટલે ચિહ્ન વિધેય પણ અસતત છે. રાઈટ. પછી આ પણ યાદ રાખવાનું, પૂર્ણાંક વિધેય બરાબર છે. પૂર્ણાંક મહત્તમ પૂર્ણાંક વિધેય છે, આ ન્યૂનતમ પૂર્ણાંક વિધેય છે. મહત્તમ પૂર્ણાંક વિધેય માટે ઉપરના બે પાંખિયા ખુલ્લા હોય, નીચેના બે પાંખિયા બંધ હોય, એ મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય. આને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય કહેવાય છે. મહત્તમ પૂર્ણાંકમાં મહત્તમ પૂર્ણાંક લેતા હતા, ન્યૂનતમ પૂર્ણાંકમાં ઓછામાં ઓછો નાનો પૂર્ણાંક હોય આપણે લેવો પડે. રાઈટ. તો સેક તેના પ્રદેશ પર બધા tan, cot, sec, cosec 6 વિધેયો તેના પ્રદેશ પર ઓલવેઝ સતત છે એવું વિચારી લેવું. બરાબર છે. તેના પ્રદેશ પર હંમેશા સતત વિધેયો છે એવું વિચારી લેવાનું. 6 વિધેયો. હવે ફરી એકવાર બોલી જઉં છું મિત્રો કે sin x, cos x, tan x, cot x, sec x ને cosec x જે ત્રિકોણમિતીય 6 વિધેયો છે ને, 6 વિધેયો તેના પોતાના પ્રદેશ પર હંમેશા સતત છે. પણ પ્રદેશમાં વ્યાખ્યાયિત પ્રદેશ જે પ્રમાણે આપણે કાઢ્યો છે ને એ પ્રમાણે sin x એ x બિલોંગ્સ ટુ r માટે સતત છે, cos x
x બિલોંગ્સ ટુ r માટે સતત છે, tan x r માઇનસ 2k પ્લસ 1 પાઈ બાય 2 માટે સતત છે, cot x અહીંયા cot x 3 આપ્યા છે, x બિલોંગ્સ ટુ r માઇનસ k પાઈ જ્યાં k બિલોંગ્સ ટુ r z આગળ સતત છે. એ જ રીતે કદાચ હું આગળ r બોલ્યો તો અહીંયા z લેવાનું છે, બધામાં ધ્યાન રાખજો. x બિલોંગ્સ ટુ r માઇનસ k પાઈ ગણમાં જ્યાં k બિલોંગ્સ ટુ z, કોસેક નો પ્રદેશ, એ જ રીતે sec x નો પ્રદેશ. તો sec x ની જોડે tan x મૂકી દો તો tan x આ પ્રદેશ પર સતત છે, r માઇનસ 2k પ્લસ 1 પાઈ બાય 2 બરાબર છે. cot x અને cosec x ના પ્રદેશ સરખા છે, sec x અને tan x ના સરખા છે, sin x અને cos x ના સરખા છે. જેના આલેખ તમને યાદ હશે મિત્રો, આપણે 11મા ધોરણમાં sin x cos x ના આલેખ ભણી ગયા છીએ, અને આલેખમાં તૂટક આલેખ ના આવે. જ્યારે સતત આલેખ આવે એક ધારો, પેન્સિલ ઉપાડ્યા વગર આલેખ દોરવામાં આવે તો એ વિધેય સતત કહેવાય. તો એવા આ 6 વિધેયો છે. મહત્તમ પૂર્ણાંક વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય આ બંને n બિલોંગ્સ ટુ z માટે અસતત છે, r માટે પણ z માટે અસતત છે એવું રાખો. પછી આગળ સિંગલ બોક્સ બધામાં અસતત આવે, z લો, r લો, q લો, ગમે તે લો, સિંગલ બોક્સ ઓલવેઝ અસતત વિધેય જ આવે કોઈ પણ કિંમત માટે. આ યાદ રાખો, ચાહે રકમમાં કોઈ પણ આપ્યું હોય તો પણ r માઇનસ z હોય તો એ સતત થઈ જાય, ધ્યાન રાખજો. ચિહ્ન વિધેય માટે જોઈએ તો ચિહ્ન વિધેય ની આ વ્યાખ્યા છે, fx બરાબર -1 x લેસ ધેન ઓર ઇક્વલ ટુ લેસ ધેન 0, x બરાબર 0 આગળ 0 અને x ગ્રેટર ધેન 0 માટે 1. તો નીચેના વિધેયનું સાતત્ય બસ એ પતી ગયું. એટલે આનું શું થયું, ડાબી બાજુનું લક્ષ -1 જે 0 ની બરાબર નથી, એટલે વિધેય અસતત છે, આગળ જોવાની જ જરૂર નહીં. નીચેના વિધેયોનું સાતત્ય ચકાસો. તમે તમારી પાસે જો સેમિસ્ટર 3 ની બુક હોય ને તો એમાં તમે 5.1 જોઈ શકો છો, બરાબર છે. આપણે અહીંયા બધા દાખલા તમને ગણીને આપેલા છે, એ તમે ફરીથી ગણી શકો છો તમારી એમાં લઈ જોઈને પણ. હવે આગળ દાખલા નંબર 4, સાતત્ય ચકાસો એવું છે. તો અહીંયા 2 આગળ કયું છે ને, તો x બરાબર 2 આગળ 5 મળે અહીંયા, એટલે f2 5. હવે જમણી ડાબી બાજુનું લક્ષ લીધું મેં, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ. હવે આપણે અહીંયા જોઈએ મિત્રો કયું સૂત્ર આવે, આ આવે કે આ આવે. આપણને એ ખબર હોવી જોઈએ, x ટેન્ડ્સ ટુ 2 માઇનસ હોય x લેસ ધેન 2, અને x લેસ ધેન 2 એટલે તમારી પાસે 3 માઇનસ x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ 3 માઇનસ x બરાબર 3 માઇનસ 2 એટલે 1. આ ભલે મેં અહીંયા લખ્યું છે, તમે ન લખો તો પણ ચાલે, ઇઝ નોટ ઇક્વલ ટુ f2 લખી શકાય, ઇઝ નોટ ઇક્વલ ટુ f2, અને પછી તમે લખી લો કે વિધેય અસતત છે તો પણ ચાલે. જરૂરી નથી કે વિધેયનું બંને લક્ષ શોધવા, એક પણ બરાબર ન થાય તો એ વિધેય સતત નથી એવું કહી શકાય, એટલે અસતત છે. છતાં મેં અહીંયા શોધ્યું છે ખાલી તમારી જાણ ખાતર, બાકી ન શોધીએ તો પણ ચાલે, બરાબર. કારણ કે 2 આગળ અને અહીંયા 2 મૂકી દો તો થઈ જાય ને. તો તું શોધીએ તો શું થશે, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ પ્લસ 2 પ્લસ એટલે કયું સૂત્ર આવશે, આ. તો બંને લક્ષ સરખા નથી, માટે વિધેય અસતત છે. પણ x બિલોંગ્સ ટુ r માઇનસ ગણમાં 2 આગળ સતત છે. એનો શું થયો કે એ ડાબી બાજુ સતત છે અને જમણી બાજુ સતત છે,
પણ વચ્ચે 2 આવતા નથી, તો 2 આગળ તો એ અસતત છે. પર્ટિક્યુલર કિંમત 2, આ બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવી બાબત છે કે 2 આગળ પર્ટિક્યુલર કિંમત આગળ અસતત છે. એક ડાબી બાજુ અને જમણી બાજુ તો આલેખ સળંગ મળે છે મિત્રો, એટલે ડાબી બાજુ તો સતત થયું અને જમણી બાજુ પણ સતત થાય, પણ પર્ટિક્યુલર કિંમત આગળ એ વિધેય અસતત છે એવું ધ્યાન રાખવું. હવે બહુ ધ્યાન રાખશો તો બહુ સિમ્પલ ટોપિક છે. અત્યારે આવા બધા દાખલા તમને લગભગ મોઢે ગણી શકાય, નોટ પેનમાં ગણવાની જરૂર નથી. તમે x બરાબર 0 મૂકો અહીંયા તો 0 થઈ જાય, અહીંયા 0 થઈ જાય, એનો અર્થ કે સતત છે. x બરાબર 0, અહીંયા 0 છે માટે હું બોલું છું એટલે નહીં. x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે x સ્ક્વેર લેવાના, x લેસ ધેન 0 માટે મિત્રો x લેવાના. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x સ્ક્વેર થયા. 0 મૂકી દીધા એટલે 0 આવ્યા, અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર પણ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x મૂક્યા, 0 થઈ ગયા. એટલે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ બરાબર f0, 0 આગળ ડાબી બાજુનું લક્ષ, 0 આગળ જમણી બાજુનું લક્ષ અને f0. ત્રણે ત્રણ કિંમત આગળ વિધેય કેવું છે? સતત. એટલે કે f એ x બિલોંગ્સ ટુ r આગળ સતત છે, અને x બરાબર 0 આગળ પણ f સતત છે, કારણ કે ત્રણે ત્રણ કિંમતો સરખી આવી. અહીંયા સતત નહોતું 2 આગળ. કેમ સતત નહોતું? કારણ કે ડાબી બાજુનું લક્ષ એક આવ્યું હતું. આ દાખલાની વાત કરું છું, વચ્ચે ગોઠવો નહીં થઈ જતા. 2 આગળ ડાબી બાજુનું લક્ષ 1 આવે અને જમણી બાજુનું લક્ષ 2 આગળ 5 આવ્યું, એટલે પણ 2 આગળ સતત નથી. એમાં અહીંયા તો 0 માટે શું છે? બંને આગળ બધી કિંમતો સરખી થઈ, એટલે સતત. હવે દાખલા નંબર 6 જોઈ શકો છો તમે. 2x પ્લસ 3. ચલો અહીંયા પેલા 1 મૂકો તો શું થાય? 5. અહીંયા 1 મૂકો તો 5. ત્રણે ત્રણ 5 આવ્યા. તો ગણ્યા વગર આપણે કહી શકીએ કે વિધેય શું કયું હોય? સતત છે. કોઈ પણ કિંમત આગળ એનું ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને તે કિંમત આગળ જે લક્ષ આપ્યું તે ત્રણે ત્રણ સરખા થવા જોઈએ. તો નીચે મેં ગણીને આપ્યો છે, જુઓ તમે ગણે છે અહીંયા. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx. 1 માઇનસ એટલે x લેસ ધેન 1. x લેસ ધેન 1 એટલે 2x પ્લસ 3 આવે સૂત્ર. તો અહીંયા મેં 2x પ્લસ 3 મૂક્યા, એનો જવાબ કેટલો આવ્યો મિત્રો? પછી x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 3x પ્લસ 2, 3 into 1 પ્લસ 2 એટલે 5. તો ડાબી બાજુનું લક્ષ 1 આગળ fx નું, જમણી બાજુનું લક્ષ fx નું 1 આગળ અને f1. આ ત્રણે ત્રણ મૂલ્યો સરખા થતા હોવાથી f એ x બરાબર 1 આગળ સતત છે તેવું કહી શકાય. રાઈટ? ફરી જોઈ લો. 1 મિનિટ 30 સેકન્ડ માટે હું તમને જોવા માટે આપું છું. બરાબર ચેક કરી લો અને આ રીતે જ ગણવાનું છે. બરાબર છે? હવે દાખલા નંબર 7. હવે દેખાય છે સ્પષ્ટ. અહીંયા f0 બરાબર 1 છે, 2 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x બરાબર 1. તો તમે કહી શકો કે વિધેય સતત છે. ગણ્યા વગર જો આ લખ્યું સીધું ડાયરેક્ટ લખી દીધું, સતત નથી. કારણ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x
બરાબર 1 એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f0 થયું, તો f0 એટલે 1 થયું. બરાબર છે, એટલે વિધેય કેવું થયું આપણું, x બરાબર 0 આગળ અસતત વિધેય થઈ ગયું આપણું, x બરાબર 0 આગળ અસતત વિધેય થઈ ગયું આપણું. હવે આગળ સાઈન અને આ જો એ જ દાખલો છે પણ એને અહીંયા 1 લખ્યું ને એટલે આ વિધેય સતત થઈ, અહીંયા 1 લખ્યું એટલે આ વિધેય કેવું થઈ ગયું આપણી આગળ સતત થઈ ગયું મિત્રો, રાઈટ. હવે નીચે ગણીને આપ્યો હશે, મેં કદાચ નહીં બી આપ્યો હોત, કારણ કે એકવાર સાદું સરસ ગણી નાખ્યું એટલે પછી બીજો ગણવાની જરૂર નહીં. હવે દાખલા નંબર 13 બોલો. fx બરાબર 10kx upon 3 x not equal to 0. પહેલો દાખલા નંબર 13 મિત્રો, x not equal to 0 અને x બરાબર 1, તો x બરાબર 0 આગળ સતત હોય તો k શોધો. એટલે અહીંયા એક મિનિટ હો મિત્રો, હવે દાખલા નંબર 10 9 ગણ્યો ને આપણે છેલ્લે, દાખલા નંબર 9 આગળ ગયું છે, એક મિનિટ 5.1 પછી ક્યાં સુધી આવ્યા આપણે, આ દાખલા ગણી ગયા 8 પછી 9 નથી, આ 9 થી ક્યાં સુધી ગણ્યા આપણે, વચ્ચે આ દાખલા 9મો દાખલા નંબર 9 જુઓ. હવે 10 x ટેન્ડ્સ ટુ 0 છે, દાખલા નંબર 9 2x minus 3 x less than 0, અહીંયા 2 લીધા, x બરાબર 0 ગ્રેટર ધેન 0. હવે x બરાબર 0 અહીંયા મૂકો તો કેટલા આવે, -3 એ નોટ ઇક્વલ ટુ 2 એટલે અસતત. f0 બરાબર 2 આપે છે તમને, તો ડાબી બાજુનું લક્ષ મેં લીધું, x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx 2x, x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 2x minus 3 બરાબર 2 minus 2 into 0 minus not equal to f0. એટલે x બરાબર 0 આગળ સતત નથી અથવા અસતત છે એવું કહી શકાય. જમણી બાજુનું લેવું હોય તો ગમે તે આઈધર ઓર છે, બંનેમાંથી કોઈ એક જ લેવાય, બંને ન લેવાય, રાઈટ. દાખલા નંબર 10 જુઓ, fx બરાબર sin x upon 3x અને 2/3. તો એ સ્પષ્ટ છે, f0 2/3 આપ્યા છે, તો એ કોઈ પણ એક લક્ષ શોધો, ડાબી બાજુનું કા જમણી બાજુ, અથવા તો x ટેન્ડ્સ ટુ 0 લઈ લો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon 3x. આનો જવાબ 1/3, 1/3 નોટ ઇક્વલ ટુ f0, f0 2/3 આપે છે, એટલે પણ આ વિધેય અસતત છે એવું કહી શકો છો. એ જ રીતે 11 દાખલો છે, sin 2x. આ સતત થશે, જો એક જ લક્ષ આપ્યું છે તમને ડાબી બાજુનું,
ડાબી બાજુનું x ટેન્ડ્સ ટુ 0, આ જમણી બાજુનું આ ડાબી બાજુ. તમે x બરાબર 0 અહીંયા મૂકો એટલે 3/2 થઈ ગયા. sin 3x upon 3x જોઈએ તો 3 sin 3x upon 3x એટલે 2 ને કાઢી નાખીએ. 3 વડે ગુણી 3 વડે ભાગો એટલે અહીંયા પણ 3/2. બંને 3 જવાબ સરખા આવે છે, માટે વિધેય સતત છે. જોવું હોય તો અહીંયા જોઈ લો ફરીથી. આ ગણેલો દાખલો છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx બરાબર 0 પ્લસ માટે આ સૂત્ર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 2x પ્લસ 3 upon 3x પ્લસ 2 2 into 0 plus 3 upon 3 into 0 plus 2 બરાબર 3/2, રાઈટ. એ જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ એટલે આ સૂત્ર આવે x લેસ ધેન 0 વાળું. sin 3x upon 2x એટલે 3/2 લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 3 એટલે 3/2 બરાબર f. એટલે 3 સરખા થયા. હવે બાકીના 2-3 દાખલા હું તમને ઘેર ગણવા આપું છું, એ તમે તમારી જાતે ગણી લેજો. રકમ લખવો તો લખી લો. અને અહીં સુધી આપણે રાખીએ છીએ. ફરી મળીશું ત્યારે અહીંથી આગળ તમારા સ્વાધ્યાયના દાખલા ગણીશું. પણ મિત્રો ખાસ ધ્યાન રાખો કે તમારી જૂની બુકના આ દાખલા છે, જેમાં લગભગ 60% દાખલાઓ નવી બુકના આવી જાય છે. એટલે તમને વધારે પ્રેક્ટિસ મળે એટલા માટે જ આપણે આ રીત અપનાવી છે. બરાબર છે? એટલે તમારે ધ્યાન રાખવું. ઓકે, મળીએ નેક્સ્ટ ટાઈમ.